મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. અહીં મિત્રો તમને 60,000 રૂપિયાની સબસિડી છે એ ટ્રેક્ટર ખરીદી ઉપર મળવાપાત્ર રહેશે. તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળશે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને યોજના વિશે આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી iKheduta.gujarat.gov.in વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમને યોજનાઓ નામનું એક કોલમ જોવા મળશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે અહીં 4 પ્રકારની યોજના તમને જોવા મળશે, જેમાં આપણે વાત કરવાની છે બાગાયતીની યોજનાઓ માટે. અહીં ક્લિક કરો. આ બ્લુ અક્ષરે ઉપર આપણે ક્લિક કરશું એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ છે એના ફોર્મ હાલ ભરાવાના શરૂ છે. એમાં મિત્રો બાગાયતી યાંત્રિકીકરણની એમાં પહેલું જ છે ટ્રેક્ટર 20 PTO હોર્સ પાવર સુધી. મિત્રો, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે યોજના વિશે તમામ માહિતી તમને અહીં જોવા મળશે. તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના લાભાર્થીને ખર્ચના 50% અથવા તો 0.60 લાખ એટલે કે એકમ દીઠ તમને 60,000 રૂપિયા પૂર્વ મંજૂરીનો સમયગાળો છે એ 60 દિવસનો રાખવાનો રહેશે. એ જ રીતે અહીંયા આગળ તમામ જે જાતિઓ છે એના માટે આ યોજનાનો લાભ છે તમને મળી શકે છે. તમે અહીં સૂચના વાંચી શકો છો. કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના અધિકાર વિક્રેતા પાસેથીને તમારે ખરીદી કરવાની રહેશે અને ખાતા દીઠ તમને એક જ વખત આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. અહીંયા તમે લક્ષ્યાંક પણ જોઈ શકો છો. તમામ કેટેગરીને અલગ અલગ લક્ષ્યાંક છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, આ યોજનાનો લાભ તમને જીવનમાં એક જ વખત મળવા પાત્ર છે. કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે આપણે વાત કરી લઈએ. સૌપ્રથમ તો જાતિનો દાખલો. જો તમે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ લાગુ પડતી હોય તો જ અહીંયા આગળ તમારે દાખલો આપવાનો છે, બાકી જરૂર નહીં રહે. ત્યાર પછી સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર. જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય તો એને લાગુ પડશે. બાકી તમારે મિત્રો 7, 12, 8ની નકલ આપવાની રહેશે. તમારું આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ જો તમને લાગુ પડતું હોય તો. અને સંમતિપત્ર. જો તમારા સંયુક્ત નામે જમીન હોય તો જેટલા પણ ખાતેદારો હોય એમનું એક સંમતિપત્ર છે એ તમારે અહીંયા લાગુ પડતું હોય તો આપવાનું થશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે અવશ્ય તમારે અપલોડ કરવાના રહેશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે મિત્રો, આપણે વાત કરીશું અરજી કરવા માટે. તો અહીંયા તારીખ 1/12/2024 એટલે કે ગઈકાલથી જ આ યોજનાનો લાભ શરૂ થઈ ગયેલ છે અને 7/12/2024 સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો. અરજી કરો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમે તમામ સૂચનાઓ વાંચી લેજો. જો મિત્રો તમે પહેલેથી જ રજીસ્ટર કરેલું હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું રહેશે, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને અરજી ફોર્મ ભરવા વિશેના 4 કોલમ જોવા મળશે. આપણે નવી અરજી કરવાની છે. અહીંયા પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરશું. અરજદારની વિગત, જેમાં તમે જોઈ શકો છો આ તમામ વિગત તમારે ભરી દેવાની છે. અહીં મિત્રો બેઝિક ડિટેલ જે પણ તમારી પાસેથી માંગેલી હોય, નામ, ત્યાર પછી તમારે જિલ્લો, સરનામું, પિનકોડ નંબર, લિંગ, સ્ત્રી પુરુષ જે પણ હોય, અહીંયા જાતિ તમામ તમને જે પણ લાગુ પડતી હોય. તમારું ઈમેલ આઈડી જો તમે આપવા માંગતા હોય તો તમે કઈ પ્રકારના ખેડૂત છો, નાના, સીમાંત કે મોટા, એ તમે સિલેક્ટ કરી લેજો. તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર ફરજિયાત જોશે. ત્યાર પછી મિત્રો, જો તમે આત્મામાં રજીસ્ટર કરાવેલું હોય, મંડળીના સભ્ય હોય કે દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો એ તમે હા નામાં જવાબ આપી શકો છો. ત્યાર પછી મિત્રો, તમારે બેંકની વિગત આપવાની છે. અહીંયા આગળ એક સૂચના પણ આપેલી છે કે જે બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક હોય એ જ બેંકની વિગત છે અહીંયા આપવાની છે. તો મિત્રો, એનો IFSC કોડ, ત્યાર પછી ખાતા નંબર, જિલ્લો, બ્રાન્ચ, તમામ વિગત છે એ તમે અહીંયા સિલેક્ટ કરી લેજો. તમારું નામ જે પ્રમાણે બેંકમાં ઇંગ્લિશમાં હોય એ પ્રમાણે આપી દેવાનું છે અને સરનામું તમારે એ જ પ્રકારે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી જમીનની વિગત આપવાની છે, જેમાં જો તમે જમીન રેકોર્ડ ધરાવતા હો અથવા તો ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હો તો આમાંથી તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીં મિત્રો રેશન કાર્ડની વિગત આપવાની છે, જેમાં રેશન કાર્ડ નંબર નાખી સર્ચ કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એ નામ તમને જોવા મળશે. તમારે તમારું એટલે કે અરજદારનું નામ સિલેક્ટ કરી લેવાનું છે
અહીંયા આગળ કેપ્ચા તમને જે જોવા મળે છે, કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાનું છે અને અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારું અરજી ફોર્મ છે એ અહીંયા સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર છે એ આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારી અરજી છે એ સબમિટ થઈ જાય ત્યાર પછી તમારે અરજીને કન્ફર્મ કરવાની છે. તો અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા તમને જે લાસ્ટમાં અરજી નંબર મળેલો છે એ નાખવાનો છે. જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર નાખી કેપ્ચા નાખી સર્ચ કરશો એટલે મિત્રો તમારી અરજી છે એ ઓપન થઈ જશે અને તમારે એક વખત એને વ્યવસ્થિત જોઈ લેવાની છે. ત્યાર પછી જે કન્ફર્મ કરવાની છે, કન્ફર્મ થઈ જશે ત્યાર પછી તમે એમાં ફેરફાર કરી શકશો નહીં. તો વ્યવસ્થિત તમે 2 વખત જોઈ લેજો. ત્યાર પછી તમારે અરજીની પ્રિન્ટ સેમ અહીંયા તમામ ડિટેલ ભરી અને કાઢી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે માની લો કે તમે અરજી કરી દીધી છે, ત્યાર પછી તમારે એની ડિટેલ જોવી છે, એટલે કે અરજીની સ્થિતિ શું છે. તો મિત્રો ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમે જોશો તો અરજીનું સ્ટેટસ તપાસવા, પ્રિન્ટ કાઢવા અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે અરજી ક્રમાંક ઉપરથી જોવા માંગો છો કે રસીદ ક્રમાંક ઉપરથી, તો આપણે અરજી ક્રમાંક સિલેક્ટ કરવાનું છે અને અરજીનો ક્રમાંક તમે જે પણ લાસ્ટમાં મળેલો હતો એ અહીંયા લખવાનો છે. કેપ્ચા કોડ, આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અથવા તો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અને અરજીનું સ્થિતિ જોવી હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરશો અને અરજીની પ્રિન્ટ મેળવવી હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી અને કાઢી શકો છો. તો મિત્રો અહીં ફોર્મ ભરવાથી લઈ સ્ટેટસ ચેક કરવા વિશેની તમામ માહિતી છે એ એક જ વિડીયોની અંદર તમને મળી ગઈ છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.